આધાર કાર્ડને સુરક્ષિત રાખવા માટે બાયોમેટ્રિક લોક કરવો ખૂબ જ જરૂરી છે, જેથી તમારા આધાર કાર્ડનો કોઈ ખોટો ઉપયોગ ન કરી શકે. એના માટે સૌથી પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. અહીંયા સર્ચ બારમાં UIDAI લખીને સર્ચ કરો. અહીંયા દેખાતી પ્રથમ વેબસાઇટ ઓપન કરો. વેબસાઇટ ઓપન થયા પછી થોડું પેજને નીચે સ્ક્રોલ કરો. અહીંયા આધાર સર્વિસ વાળા વિભાગમાં લોક અનલોક બાયોમેટ્રિક વિકલ્પ સિલેક્ટ કરો. હવે લોગિન વાળા ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ તમે આધાર નંબર અને કેપ્ચર કોડ એન્ટર કરો. પછી લોગિન વિથ OTP વાળા ઓપ્શન પર ક્લિક કરો. તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર આવેલ OTP એન્ટર કરીને લોગિન પૂર્ણ કરો. લોગિન થયા પછી ફરી નીચે જઈ લોક અનલોક બાયોમેટ્રિક વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. આપેલ ડિક્લેરેશનને સિલેક્ટ કરીને ફરી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારા આધારની બાયોમેટ્રિક ડિટેલ્સ સફળતાપૂર્વક લોક થઈ જશે. જો પછીથી બાયોમેટ્રિક અનલોક કરવાની જરૂર પડે તો એ જ પેજ પર પાછા આવો. લોકના સિમ્બોલ પર ક્લિક કરીને નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. હવે આપેલ ઓપ્શનને સિલેક્ટ કરી અનલોક પરમેનન્ટલી પર ક્લિક કરો. પછી નેક્સ્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરો. આટલું કરતા તમારા આધાર કાર્ડનું બાયોમેટ્રિક અનલોક થઈ જશે. આ સરળ પ્રક્રિયા દ્વારા તમે જ્યારે ઈચ્છો ત્યારે આધાર કાર્ડ બાયોમેટ્રિકને અનલોક અથવા લોક કરી શકો છો. માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને પરિવાર મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.